गुरु श्री द्वारिकाधीश की जय, रणछोड़राय की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरे नमः। समूर्तं शुभग्नन्नं क्षेम कल्याणं आरोग्यं निर्विघ्नेन शुभं भवस्तु। श्री द्वारकाधीश के ओखारणं મહાકવિ પ્રેમાનંદ કૃત સંપૂર્ણ મોટું ઓખારણ. ઓખારણ જે સાંભળે મહાલોક થકી મુકાય, તાવતર્યો એકાંતર્યો ન ચડે તેની કાય. ચૈતર મહિનામાં ઓખારણ વાંચો તો તમારા ઘરમાં કોઈ દિવસ તાવ તર્યો કાંઈ આવે નહીં, મહારોગ બધા છે એ વયા જાય. એટલા માટે ઓખારણ ચૈતર મહિનાની અંદર વાંચવું બહુ ભક્તિમય અને જરૂરી છે. શ્રી ગણેશાય નમઃ. મહાકવિ પ્રેમાનંદ કૃત અસર મોટું ઓખારણ. શ્રી ગણપતિજીની પ્રાર્થના. રાગ આશાવરી. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તા તટનો ઉપદેશ. માતાજીના પાર્વતી અને પિતાજી શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદુરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પનાર, આયુધ હર્ષી કરબ ધરીને અણ્યા અસુર પાર. પહેલા કરમાં જળક મંડળ, બીજે મોદિકાર, ત્રીજા કરમાં ફરસી સોઈએ, ચોથે રે જપમાળ. ચાલો સૈયરો ધીરે જઈએ, પૂજીએ ગણપતિરાય, મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા, બે કર જોડી કરે જન વૈષ્ણવ દાસ તો જ્યાસ. શ્રી શ્રી દ્વારિકાધીશ કી જય. કડવું પહેલું શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રકટ્યા, જ્યાં પવન નહીં પાણી, સૂર્યનલ મુનિવર સર્વે કણાણા, તું કોણે ન કણાણી. તારું વર્ણન કઈ પેર કરીએ, જો મુખ રસનાયક, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તો એને પામ્યો ભેદ. યુજવારો પદરે જગદંબા, રહી નવખંડે વ્યાપી, મા મોટા મોટા જળમુંડતામાં તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ, મહાદ્ય શક્તિ જાણી, એમને સહાય કરવા તું નગરકોટની રાણી. તું તારા ત્રિપુરા ને તોતડા નિર્મળ કેશ, રાતા બીજી શોભાસી મુખે કરી રચના બની બહુ ભાતે. હંસાવતીને બગડામુખી વાણવટી તું માય, ભીડ પડે તમને સંભાળું કરજો અમારી સહાય. મહાસેવક જુન તારી વિનંતી કરે, ઉગાડજો બે માય, બ્રહ્મા આવીને પાઠ કરે વિષ્ણુમાં શ્રીભાઈ. શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય, અભિલ ગુલાબ તણા તો ઉત્સવ રગનના જણકાર. સિંહાસને બેઠી જગદંબા અમૃત રઠે જ્યોતિ, 16 શણગાર તે સજ્યા નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબામાય, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શીર નમાય. તું બ્રહ્માણી તું રંદ્રાણી તું દેવાધિદેવ, સકળ વિશ્વમાં તું છે માતા, કરું તમારી માતા શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આસ, કુશળ છમ જેમ રાખજો અંબામાં સર્વેને, એમ કહી ત્રિપુરાદાસ. બરાબર. ઘડવું બીજું રાગ કેદારો. હું તો શ્રી પુરુષોત્તમ શ્રીનામ, હું તો સકળ પદાર્થ પામું વામું, રે દુઃખ સકળ કલે વર્તનારે, રાગ ડાળ દુઃખ સકળ વામું, કલેવરના સુલતા પાતક જાય. ઓખાણ જે સાંભળે મહારોગ થકી મુકાય, તાવ તર્યો એકાંતર્યો ન ચડે તેની કાય. ભૂતનો ભણકારો તેને ના આવે સપનમાય, પરીક્ષિત પૂછે કહો ને સુખજીવ ઓખાનો મહિમા. પૂર્ણ રીતે થયું ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કયા મને નવસ્કંદ, હવે દસમની કૌ કથા એ મુક્તિ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી. વાયો મધુર વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો વંશ, પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર સત્રાણી, એમાં અષ્ટકણી પટણી 8 જ હતી, બાકી બધી બીજેથી લઈ ગયા. તેમાં વડા જે વૃક્ષમણી, પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મતણા કથા પાવન. આજે બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ, હરિ કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પરાજી તેને વાલા શ્રી ભગવત. પ્રહલાદ સૂત્ર વિરોચન, બળીરાય તેનું તન, બળીતનો સુત માણાસુર જેનું મહારુદ્ર ચણે. એક સમય ગુરુજી શુક્ર આવ્યા,
ત્યારે બોલ્યા વચન, ઓ ગુરુજી કોને તપ મહિમાય, શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાજ, 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈને તપ કરો, આ લોકો શિવ ભગવાન. કડવું ચોથું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કડવું ત્રીજું. રાગ માર્ગ. રાય તપ કરવાને જાય છે. એ તો આવ્યો મધુવન માં કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કર્યું ત્યાં. રાય બેઠા છે આસન વાળી રહે, કરજમણામાં જપમાળ જારી રહે, માળા ખાલિયા સુગ્રીવ કાન રે, તો એ આરાધે શિવ ભગવાન. રુધિરમાં સુકાઈ ગયું રે, શરીર સુકા કષ્ટવત થયું સંગ થયું રે. મહાતપીઓ કેમ ન બોલે રે, એના તપથી ત્રિભુવન બોલે રે. વળતા બોલ્યા શંકરાય તમે સાંભળો ઉમિયાય રે, એક અસુર માં તપારે સાધે રે, મારું ધ્યાન ધરી ના રાખે. કોણ કહીએ જેનું બાપ રે તે તો માંડી બેઠો મોટો મહાજાપ. કહો તો એને વરદાન આપવું, એ કહો તો પુત્ર ગણીને સ્થાપવું. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુનો સુણ પાણી રે, દૂધ પાઈને ઉછેરી સાપ રે, આગળ ઉપજાવે સંતાપ. વેદ ભસ્માંગનો લયો રે, વરદાન પામીને ઉઠડ થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીના સંતાપ થયા. માટે સિંહ શિખામણ દીધે રે, ભોળા રૂડ ગમે તે કીધે રે. વળતા બોલ્યા શિવરાય તમે સાંભળો ઉમિયા રે, સેવા કરી ચડાવે જળ રે, તેની કાયા કણું નિર્મળ. સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચડાવે બીલી પત્ર રે, તેને ધરાવ સોનાનું છત્ર. સેવા કરીને વગાડે જાલ તાલ રે, તેને કરી નાખું ન્યાર રે, નારી પાણીએ બુદ્ધિ તમારી દે, આપતા ન રાખીએ વારી દે. હું તો ભૂળોનાથ કહેવો રે, હવે કપટીનાથ કેમ થાવ? એવું કહીને ચાંદિયા ભોળાનાથ રે, મુખ્યો બાણાસુર સિરાથ રે, તું તો જાગ બાણાસુર રાય, તને વરદાન આપે શિવરાય રે. ભગવાન શંકર વરદાન આપે. હું તો જાગું છું મહારાજ રે, આપો સોનીપુર રાત રે, શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર રે. કર એક ઓળખી દે રે, 10 સહસ્ત્ર સ્થિતનું બળ દીજે રે, વસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. કડવું ચોથું. રાગ આશાવરી, વરદાન પામી વળ્યો બાણાસુર સોનિતપુરમાં જાય. વનના પાસી પશુ પંખી તે લાગ્યા દીવાય, કોઈ નથી છું સાંભળ્યું જેમ સમીર ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર. બાણાસુર જોયું બધા મીઠા વિચાર કરવા. નગર સમય પર ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તને ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીત સંચર્યો રાય બાણાસુર બળવાન. હવે બધી જગ્યાએ પોતે બહુ બળાવ્યું છે, એટલે ચારે પર ફરે છે. પાતાળને નાગલોક જીતી દીધા. પાતાળમાં જઈને નાગલોક જીતા. તેની વાત દેશ નામે પતિ જીત્યા, કહેતા ના આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવના, સ્વર્ગમાં જઈને દેવોને પણ જીતી દીધા. સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તના કરમાય. જીતી સુરંગ પાછો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમય રાજન. નારદ મુનિ આમાં મળ્યા, એને પાયે લાગ્યો. ઓ નારદજી ના થયું મારું કામ. જીતી તો આવ્યો બધાને, પણ મારે એવો જ હોય છે કે મારી સામે લડ્યો, એવો તાકાત કરો. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોતો ન મળ્યો સ્વામી પહોંચે મનની આમ. નારદ મુનિ બોલ્યા તું શું માણસ રાય, જેણે તુને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. જેણે તને હાથ આપ્યા છે, એક હાથની અંદર હજાર હાથની બોલ છે, એવા 1000 હાથ છે. હવે એની સામે લડી શકે કોણ? જેને તને વરદાન આપ્યું છે એની સામે શંકર ભગવાનની સામે જા. કડવું પાંચમું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. કડવું પાંચમું.
રાજઢાળ કૈલાસ પર્વત જઈ રાજાએ બીડી મોટી બાત, જળમાય જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કકડાટ બહુ થાય, તેને સમયે ઉમિયાજી મનમાં લાગ્યા રે દેવાય. આ મહિનો તોફાન કરવા ઠેઠ કૈલાસમાં પહોંચ્યો તો ઉમિયાજી પાર્વતીજી દેવા માંડ્યા. જઈને શંકરને ચરણે નમ્યા, ઓહો ઓહો શિવરાજ, સાને કાજે દેવો પાર્વતી આવ્યો માણસ ઉડાય. બે વરદાન આપ્યા, માની આવે બાજુ આવે. સોળીપુરનું રાજા આપ્યું, ઉપર કરો જા, વળી માગવા શું આવ્યો? હવે હું જોઈતા પણ તું તો તાકાતને બોર્ડ ને આપ્યું છે, હવે હું છે કરો જા, વળી માગવા હું આવ્યું? અંધતણો કુમાર સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. સહસ્ત્ર એક એક હાથની અંદર એક એક હાથની અંદર 1,000 હાથીનું બળ છે. આવા 1,000 હાથ આપ્યા છે બળ એક એક હાથીના. તો હવે પાછો હવે હું બાજવાની આવ્યો છું માગવા, હવે તારે હું જરૂર છે? એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ, મને એક યોદ્ધો એવો સમર્થ આપો કે મારી સામે લડીએ, અને બીજો કોઈ એવો છે નહીં તમારા સિવાય, એટલે તમારી સામે બાજવા એવું સમજાય ને? બરાબર. તો સમર્થ આવો શિવ આપણે બે વઠી, આપ આવ્યા મારી નજરે, ફટ મુંડા તું એ શું બોલ્યો, ખોટી અઢા બધી. બરાબર. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાગ ઢાળ કડું છઠ્ઠું. રાગ ઢાળ તે તો તારા મણકઈ મેં ઉપજાવ્યો છે, જે કર છેદન કરી તારા કરશે કટકાને. હવે એક ધજા તને આપું છું, એ ધજા તારા મેલમાં રાખ. એ ધજા પડે ને ત્યારે તારે સમજીને તારો કોઈ દુશ્મન, એવે હું તમને કથા આગળ કરું. એ તો સ્વામી કેમ જાણું, ચિંતા મુજને થાય લે માણાસુર, જ્યાં હું આપું તું એક ધજા. જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિરનો વરસાદ વરસશે, તારા નગર મોજા. ત્યારે તો એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો. સાર વરદાન પામી વળ્યો બાણાસુર સોણીપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું. હવે ગણેશ બાપા આવશે તપતિ. મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિરુદ્ધ, ઓ શિવજી જન્મારો કેમ જાય, મારે નથી કે બાળક તો કહો વરે શકાય. પાર્વતીજી એકલા ના તપ કરવા જાય છે, એટલે આ કોઈ માણસની હાજરી હોય તો સારું ને. એટલે એમ એક ગઈ એ મહાદેવજીને કહે છે કેમ મારા ટાઈમ જશે. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિરુદ્ધ, ઓ શિવજી જન્મારો કેમ જાય, મારે નથી કે બાળક તો કહો વરે શકાય. મારું વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજો શકતા. આ વરદાન બાળક તારે એક દીકરો ને દીકરી આવશે, હું નહીં હું તોય, કારણ કે ભગવાનનું છે ને વરદાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાની જાય. ઉમિયાજી નાવાને બેઠા, વિચાર્યું મનમાં, પોતે નાવા બેઠા. પાર્વતીજી બાળક મેં રાખી ઇન્દ્રા ધ્યાન રાખે. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાવાને બેઠા, વિચાર્યું મનમાં, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ મોટું આ ઘર ગણાય, એટલે કોકને કોક આવી જાય. અહીં એક બેણ આપણે વરદાન તો બે આપ્યા છે. બારણે મેળવું તો બેઠા બેઠા જોઈ, દક્ષિણમથી બેન લઈને અઘડ જડ્યું રૂપ દક્ષિણ, હાથ ચરણ ને ઘૂંટણ પાની ટૂંકું અમસરું. આ ગણેશ બાપાનું વર્ણન છે. કેવું? દક્ષિણમથી બેન લઈને અઘડ જડ્યું રૂપ, હાથ ચરણ ને ઘૂંટણ પાની ટૂંકું સ્વરૂપ, ચતુર્ભુજ ને હાંદ મોટી. વિચિત્ર પ્રકારનો બનાવ્યો, નામ દીઠો ન ગમે પણ એનું નામ બધી જગ્યાએ પ્રખ્યાત છે. પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું હું કંઠે મુગર, આમ પાંદો મોટો ને આમ દેખાવ જેવો, આમ બુડો લાગે પણ બધી જગ્યાએ પહેલા જ પૂજા છે, દરેકે દરેક જગ્યાએ. ચતુર્ભુજ અને ફાન મોટી, પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું હું કંઠે ઉગરમાં. પહેલા કર્મમાં જડક મર્ડર, બીજે મોદી કા, ત્રીજા કર્મમાં ફરસી જોઈએ, ચોથેરી ગપમાં. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જો જોડો તો કરે તે બેઠા વાત. હવે આ એકલો બેઠો તો બોલ્યા વાત, એટલે કે બીજું વરદાન છે એનું આપણે પાર્વતી માટે ઉપયોગ કરીએ. બેઠા વાત વામમથી મેર લઈને ઘડિયું કન્યા રૂપ, શોભા તેની સી વાત કહું સુખદેવ કહે સુણભૂ. શેઠો ટીરડી રાખડી, અંબોડે આંખી બોળ, કંઠ કપોત અને કામની,
એ બોડા બોટ કોથળી ઉડણી વેરણ ડાબલી રમતા નાના ભ્રાત કંકુપડો નાળા છરી તે આપ્યા લઈને હાથ વરણ પરીક્ષિતનું સુખદેવ કે કુંવારી કન્યા જેરે ઘર હાંચાવા બાળકો બે પ્રગટ્યાવ્ય છે. આવી રીતે બે બાળકો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય સીતારામ 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 કહીએ ચાહે જૈસે રાખે રામ ચાહે વિધિ રહીએ. બરાબર. હરો કડવું સાચું રામ ઝાડ દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં બાળક બે જોઈને નાઠા ગયા શિવજી. આ બે છોકરાને જોયા પાર્વતીને ઘરે એટલે નારદજીમાં જઈને શંકર ભગવાને કીધું તમારે ઘરે બબે બાળકો તમે કાંઈ તપ કરો. શિવજી ક્યાંય નારદ ચાલી આવ્યા મધુવન તત કેવ ઓરે શિવજી લફટ મૂંડી ટેવ વનવગણામાં ભમતા ઈંડો માથે ગાલો ધૂળ આંખ ધતુરો વિજયા ચાવ વાવ્યો વાડવા તમે રે વનમાં તપ કરો એ ઘેર ગાલ્યું ઘર સૂત્ર તમે વિના તો અમ્યાજીએ ઉઠ્યાવ્યા છે પુત્ર. એટલે પારો શંકર ભગવાન વિચારો પડી ગયો કે આ નારદ મુનિ કંઈ ખોટું તો બોલે નહીં. ભાઈને ઓલા બે વરદાન યાદ નતા એટલે મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી માં કાંઈ અરે ગમે કે ગમે આખી ભૂમિનો આકાશ પાતાળનો ગમે એવો ભૂપ હોય ને દાખલ ન થઈ હું ગણપતિ બાપુ ગણપતિ છું. મારા ઘરમાં કોઈ મારી આજ્ઞા વિના થઈ જ ના એવી આપણી મહાદેવ ત્યાંથી પરવર્યા અને કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી માં કાંઈ અલિયા જટિલ જોગી ભસ્મ જોડી દિશન તો અદભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જોગું. આખી પૃથ્વીનો આકાશ પાતાળ ભૂમિ મૃત્યુલોક પાતાળનો નાગલોક ગમે એનો ભૂપ હોય પણ આમાં તો કોઈ દાખલ થયો કે નહીં. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય મારે ઘરે આ બધું આમ માથા સાંભળી કોપિયા શિવરાય લાતો ગળદા પાટો મૂકી આવ્યા ઘરની બધા લાતું નામ તેમ જીપ કરે માયનું અને ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળબળવા લાગ્યું. આ તે શું કહેવાય બે શંકર ભગવાનને ગણપતિ બાપા એ બીજા. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ કોપ કરીને ત્રિશૂળ મેળવ્યું છેદ્યું ગણપતિ. પછી શંકર ભગવાન ખીજાણા એટલે ત્રિશૂળ મેળી ડોકું કાપી દીધું. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ કોપ કરીને ત્રિશૂળ મેળવ્યું છેદ્યું ગણપતિનું શીશ. માપ સરવદી ચોથની દાડે પુત્ર માર્યો તરત એ દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું. આ જેથી લોકો કાંઈ તેથી ગણેશ બાપાનું ગણેશ ચોથ વ્રત ઉજવાય છે બધા ઉજવે છે. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાં તેથી ચતુર્થ દિવસે ચંદ્ર પૂજન થાય તેથી ચંદ્રની પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય ઓખા બેઠી છે પાણે તે નાસી ગઈ. ભણી એમ થયું આને માર્યો છે ભાઈને મને મારી નાખે એ બીઠાની કોઠીની અંદર ગરી ચાની બની રપાઈ એટલે સાહેબ કોઈની નહીં આને બાદ નાખ્યું નકર માએ ખીજાય નાગડો આ ખીજાય બાપો એ નાસી ગયો ઘરમાં. લવણ કોટડીમાં જઈને બેઠી એટલે મીઠાની કોઠડી એટલે આખી કોઠી હોય ને લવણ કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી ભાઈના કકડા કીધા માટે મુન્ને નાખશે મારી ભાઈના કટકા કરતા મને બાદ નાખશે આપણે અંતાઈ મહાદેવજી ઘરમાં ગયા ઝબક્યા ઉમ્યા મન નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યાં દીઠા પેન્ટ્રો વસ્ત્ર પહેરી ઉમ્યા કહે છે કેમ આવ્યા મહાદેવ આંખ ભાંગ ધતુરો ચાવો ડફટ ઊંડી ટેવ નાતા પર સુંદોડિયાઓ સમજો નહીં મનમાં બે બાળક મેળ્યા પારણે કેમ આવ્યા મંદિરમાં બે છોકરા અહીંયા મૂકા છે હું નાવા છું નાતા હતા તો તમારે આ રીતે કેવી રીતે આવ્યો બે બાળક મેળ્યા પારણે કેમ આવ્યો મંદિરમાં છાની રે તું પાપીણી બે જોયું પારખું બધું આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાતો આટલા દિવસ ત્યાં હું સતી જાણતો તે બધું લૂંટી જ ખાતો. આ બે બાળકો કે છે ભુજવી ના થાય તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલ તમારા બાપનું નામ રાખ્યું હિમાલય બાપ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાપ
તમે જ કહી ગયા બે બાળક પેલો ત્યારે શંકરે નીચું જોયું, મનમાં આવે વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્ર નાખ્યું. તારી પુત્રી તો ક્યાં ગઈ ખબર નથી, પણ તારા પુત્ર માર નાખ્યું. એ ઓખાબાઈની જ કથા સાથે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કડવું આઠમું. સાખી વાડી વિના વેલડી જુરે, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય, ધન ધાન્ય અને પુત્ર પુત્ર જાગેવાન, જે ઘર પુત્ર નીપજ્યા તેના સુના બળે મથાણ. પુત્ર વિના ઘર પાંજરું, વનુ બેગની બાળી, શિવ સાચી માયરો ગણપતિ, મારો પુત્ર ક્યાં? રાગ વિલાપનું વરણ બોલો ઓ બાળા રે, હો ગણપતિ બોલો ઓ બાળ, એક ઉમિયાજી કરેલું ધન, હો ગણપતિ શિવ રે, સાને માર્યો તત, હો ગણપતિ શિવ પુત્ર વિનાની જેમ માય, હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય, હો ગણપતિ એ ત્રણાથી અડવી થાય, હો ગણપતિ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ વેદા નારદ ધ્યાનનું આ કામ, હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ એણે વાત કરી સર્વે જૂઠી, હો ગણપતિ હું તો તપતી આવી બોલે ઉઠી, હો ગણપતિ મેં માર્યો તમારો તન, હો ગણપતિ આ ઉગ્યો છો ભૂલો ધન, હો ગણપતિ કરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાગાસાવરી નંદી ભૂંગી મોકલ્યા કે પહેલી પડે જાય. હવે આનું ડોકું કંઈક બીજું લઈ આવું તો પડશે, આજો તો કરવો ને. રાગાસાવરી નંદી ભૂંગી મોકલ્યા તે પહેલી પડી જાય. હસ્તી એક મેળ્યો માર્ગમાં, તે સિરી દીધો, આગળ એક હાથી મેળ્યો, એનો સિરી પહેર્યું. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર બેઠું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળી જાય. કાળા એના પુંસ્તળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પોળા કાળ. દેવોમાં જાશે સુપોસાશે અપાર બુદ્ધે દુઃખ દેવતા, સર્વે મેળા દેશે ધન્ય પાર્વતી. ત્યારે શિવજી બોલ્યા, સુનો વાત હે સતી, સુરીનર મુનિવર પૂછશે ગણનાયક ગણપતિ. આ આવું કદરૂપું બધા જોશે તો ઊંડું નહીં લાગે, નહીં ખાય. અને બધી જગ્યાએ દેવો પહેલું પૂજન આનું થશે. જો આનું પૂજન નહીં કરે તો કોઈ દેવો એનું પૂજન કરશે નહીં. આનું ગણેશ બાપાનું પહેલાં પૂજન થવું જોઈએ, ગમે ત્યાં એ ક્યાં ક્યાં થશે ને ક્યાં ક્યાં કરે છે એ આવશે. કડવું નવું. રાગા સાહેબ સાખી રૂપ ગુણને વાત પીડ્યા, ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા, પછી રૂપને કર્યા દ્વાર. રૂપ તો આપ્યા શિવને, નાગરા કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી રે ચારણા વળી કોઈ નથી. પુણ્ય વિના ધન ક્યાં કામ કો, ક્યાં ઉनको કામ કો ઉધર ઉગેલ. એ તો વસ્તુ કુછ ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ દિયો લગાડ, રૂપ તમારું પાછો રહ્યો, રૂપ ગુણ ચેતા. પછી હવે ક્યાં ક્યાંની પૂજા થશે? પહેલાં ગણપતિ બાપા. ગણપતિ બાપાની પહેલાં પૂજા ન થાય તો એકે દેવો એનું પૂજન કરીએ નહીં, પહેલાં ગણપતિ બાપાની પૂજન પડે. રાગ ભાગ. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. રાગ મારું કડવું દસમું. પંછી જ્યારે ચારે ગામ, ગમે અહીંયા બહાર જવું હોય પંછી મુસાફર, પંછી જ્યારે ચારે ગામ પહેલું ગણપતિ. ગમે બહાર જવું હોય તેની બધી આપણે નીકળી શ્રી ગણેશાય નમો કરી નીકળવા. કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સાંભળે આપણે પહેલાં કોઈલા હતા રોકડી ગમે વાંચો કથા ગ્રંથ પહેલું ગણપતિ. કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સૌભાગ્યવતી શણગાર દરેક ગણપતિ કે સ્મરણ કરે. ભાઈઓ ચાંદા નામ તેમ કરે ગણપતિ પહેલું. સૌની સોની સમરે ઘટતા ઘાટ, પંછી સમરે જાતા ઘાટ. બોલો સોની છે ઘટતો હોય સોનું, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃ કરતો. પહેલા ગણપતિનું નામ દેવા. સોની સમરે ઘટતા ઘાટ, પંછી સમરે જાતા ઘાટ. પંખીડા પોતે આપણને ન સંભળાય પણ બોલતા જાય. પંછી સમરે જતા ઘાટ. પંચવદનના દેરામાં પહેલી પૂજા ગણપતિ થાય. મંદિરમાં તમે આરતી થશે ને પહેલાં ગણપતિ દિવસ બધું. પંચવદનના દેરામાં પહેલી પૂજા ગણપતિ થાય.
એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા છે. આ શંકર ભગવાન એના બાપ માટેનું વરદાન દીધું છે. પાર્વતીને દુઃખ ન થાય કે આનું ડોકું કાપીને હાથીનું મૂક્યું છે, પણ બધી જગ્યાએ આનું પૂજન પહેલાં થશે તો જ બધા દેવો પોતાનું પૂજન સ્વીકારશે. બરાબર. પહેલી પૂજા ગણપતિ થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉછરો સાને કાજે રૂએ પાર્વતી, સાને રોચન જોડે રે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસે ઘીને બોલે. પહેલાં એની થાળી મુકાવી, ઘીનું ગુળ જે કાંઈ ખાવાનું હોય ત્યાં ગણપતિની પહેલાં થાળી મુકાય. ગણપતિનું સ્થાપન પહેલાં થાળી મકાન બનાવવાનું એ પહેલાં ડુંગળું મુકાય, ડુંગળી લાંબી પટ્ટી ગણપતિની સ્થાપના. જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસે ઘીને. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. કડવું 11 રાગઢાળ. ઓખા કયું મિયાએ સાથ કર્યા. બે હવે ઓલા એક બાઈનું નથી એનો આપણે ઓલી હંતાઈ ગઈ હતી, હવે એને ક્યાં ગોતવી. રાગઢાળ. ઓખા કઈ ઉમિયાએ સાથ કર્યો બેચારીની માએ. ઉમિયાએ કીધું ઓખા, આ દ્વારકા ઓખા નહીં, આ ઓખાભાઈ નામ છે, ઉમીનું નામ ઉસાય છે પણ ઓખાય છે, આમાં ઓખા છે પણ હકીકતમાં જૂનું નામ ને ગુલામ નામ ઉસાય. ઓખા કઈ ઉમિયાએ સાથ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો, તે શુદ્ધ મને ન કહ્યું, તે માટે તારું અંગળ આ એને શ્રાપ આપે છે. પણ શ્રાપ એને બધા આશીર્વાદ થઈ જશે. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો, તે શુદ્ધ મને ન કહે. આ ગણપતિને માર્યો તારા બાપે, એ બધી તે વાત મને ન કહી તું છાની મળી હતા. એટલે હવે તને શ્રાપ પડશે. પણ એ બધા શ્રાપ છે એ આશીર્વાદમાં. તે શુદ્ધ મને ન કહી, તે માટે તારું અંગળજો. લૂણે ખોજે કાંઈ, જા દૈત્યના કુળમાં અવતરજે. એની પેરે બોલિયામાં દૈત્યના કુળમાં રાક્ષસ અવતાર થશે. થોડી બિચારી ધ્રુજી જશે. એની પેર બોલ્યા માય. ઓખાભાઈ તો થરથર ધ્રુજ્યા. એ વાત અટંગ અપરાધ પાખે માત મારો અવલો થતો. હું ખાલી હંતાઈ ગઈ હતી, ન કીધું કે બાપાએ બહાર રાખ્યો મારા ભાઈને ગણપતિને. એટલું નથી કે એમાં આવડો મોટો દંડો હોય. આ એટલો બધો મોટો અપરાધ નથી કે મને તમે આટલો બધો દૈત્યકુળમાં અવતાર લેવાનો કહો છો. અપરાધમાં એ પાપ મારો અવડો છો દંડ. ઉમિયા કે મેં સાપ દીધો તે કેમ મીઠ્યા થાય? હું શ્રાપ તમે મીઠ્યા નહીં થાય એવું સુધારો કરતો કરો, થોડુંક કાપવું કરતો મીઠ્યા થાય. દૈત્યકુળમાં અવતરજી. દેવ કોઈ વળી જાય પણ તને પરિણિશે પાછો દેવ. દેવ રાક્ષસ કુળમાં જાય તો તને દેવ પરિણિશે. દેવ કોઈ વળી જાય. ચૈત્રના મિનારકામાં ગાય તારો રે મહિમા. તારો આ તારી કથા છે એ ચૈત્ર મહિનાની અંદર કોઈ ગાશે તો બહુ પૂર્ણ થશે. એ દૈત્યના કુળમાં અવતરજે. એની પેર બોલ્યા માય. ઓખાભાઈ તો ઘર થતું જે વાત અટંક અપરાધ માય આવડો મોટો અટંક કર્યો હોય કે ચૈત્રના મિનારકામાં ગાય તમારો રે મહિમાય. ઓખાણ જે સાંભળે મારો થતું. ચૈત્ર મહિનાની અંદર ઓખાણ સાંભળશે આ તારી કથા. ચૈત્ર માસના 30 દાડા અન અનુનું ખાય. 30 દિવસ તો અનુનું ખાય. 30 નહીં તો વળી 5 દાડા, 5 દાડા કરવા. 5 દિવસ જો ન પાડે તો 3 દિવસ વિશે. 3 દિવસ ન માય તો કરવો દિવસ. 30 દિવસમાંથી 1 દિવસ કરવો તો કેટલું બધું ગમશે કરાય. ડિસ્કાઉન્ટ કેટલું બધું હોય બંધ રાખવું દિવસે. એ પ્રકારે વર્ત કરવું. સમગ્ર સ્ત્રી જન અલુણું ખાઈને અગ્નિસુએ વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું વરણ કર્યું જે પાર્વતી કઈ પુત્રીને સૌભાગ્ય ભોગે તે. વૈશાખ સુધી તૃતીયંદીને તું આવજે મુખપાસ. ગૌરીય કરીને પુત્રી મારી પુરીશ મંડ્યાસ. સુખદેવ કહે રાજા સુનો અહીં છો એક પ્રકાર. હવે બાણાસુરની શી ગત થઈ તેનો કૌ વિસ્તાર. વર્ણ કૌ વિસ્તાર એનો સુનો રાજા નિર્ધાર. ને હવે બાણાસુર ત્યાં રાજ કરતો થોડીક પણ બધા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન નારાયણ નારાયણ હરિ
હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ સ્વામિનારાયણ